આ કે VFD ઓન થઈ ગયું. પિકઅપ થઈ 50 હર્ટ્ઝ પર છોડી દેવાનું છે એટલે સપ્લાય ફ્રીક્વન્સી ઓટો ડિટેક્ટ કરી લીધી આને. આવે છે ને એટલે સિન્ક્રોનસ સ્પીડ પર કરી દીધું. શું કરે વોલ્ટેજ જનરેટ પૂરો વોલ્ટેજ જનરેટ કરે. DC एक्साइटेशन ऑन करो. लोड बन जाए खाली वोल्टेज टेस्टिंग થઈ જાય 415 હા 230 આ તો 230 કોને કે ભાઈ ફેઝ વોલ્ટેજ 230 3 માં આગે ના બેન્ડિંગ પહેલી વાર સર તો નાડા સ્મૂથનેસ સારી છે. પુઠ્ઠા બાર થઈ ના પણ રનિંગ સ્મૂથ છે. એટલે વાંધો નહીં. એટલે વાઇબ્રેશન આયા કરશે બીજું કંઈ નહીં. ફાઉન્ડેશન નથી એટલે સ્પીડ જોઈ ચેન્જ કરો એમ્પિયર 414 હા એટલે 415 વોલ્ટ એટલે 1500 RPM. ઓકે એમ્પિયર 3.1 છે. 415 1500 RPM 50 તમારે એટલે વેરિયેબલ અંદર આ તો તમારે સીધું ફિક્સ જ કરી દેવાનું. હવે આ કેમ આપીએ છીએ આપણે તો અંડર વોલ્ટેજ પછી અંડર ફ્રીક્વન્સીના ઓપરેશન માટે જોઈશે ને. અંડર ફ્રીક્વન્સી માટે લોસ ઓફ એક્સાઇટેશન માટે તો DC બંધ કરી દઈશું ને. એટલે હવે એક વસ્તુ તમે લોસ ઓફ એક્સાઇટેશનનું સમજી લો કે જનરલી ગ્રીડ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં કેવું હોય કે જનરેટર હોય અને ગ્રીડ સાથે કનેક્ટેડ હોય બરાબર. અહીંયા કેવું છે કે આપણું જે જનરેટર છે એ સેપરેટ આટલું જ છે એની કોઈ ગ્રીડ સાથે કનેક્ટેડ નથી. એટલે જનરેટર જ્યારે લોસ ઓફ ફિલ્ડ થાય ને ત્યારે બે વસ્તુ થાય. એક તો જ્યારે ગ્રીડ સાથે કનેક્ટેડ હોય અને તમારી ફિલ્ડ લોસ થાય મતલબ એક્સાઇટેશન લોસ થાય તો એ જે સિન્ક્રોનસ મોટર તરીકે ચાલે છે એ વસ્તુ અહીંયા બને નહીં. હા એ તો ના જ બને ને કે અહીંયા ગ્રીડ છે ને પેરેલલ ગ્રીડ કોઈ કનેક્ટેડ નથી. અન્ડરસ્ટુડ. એટલે રિલેમાં હવે આપણે લોસ ઓફ એક્સાઇટેશન લેવાનું છે તો એ ફંડા પર કામ નહીં કરે. એટલે હવે અંડર વોલ્ટેજ પર એટલે અંડર વોલ્ટેજ ફીચર બી છે પણ આમાં આપણે લોસ ઓફ એક્સાઇટેશન એઝ એ અંડર વોલ્ટેજ જ એને સિમ્યુલેશન કરવું. આપણે એને DC બંધ કરી દઈએ એ ટાઈમ દરમિયાન તો આવી જશે ને. એટલે આમાં છોકરાઓને દેખાવ છે એટલા માટે આમાં છે ને રિલેમાં એકચ્યુઅલી રિલે એ રીતે સિલેક્ટ કરી છે કે એમાં અંડર લોસ ઓફ એક્સાઇટેશન એવું તમને બતાવે ને એ ખાલી અંડર વોલ્ટેજમાં આવી જશે. અંડર વોલ્ટેજમાં આવી જશે. હા અહીં આપણે લોસ ઓફ ફેલિયર અંડર વોલ્ટેજ જે છે એમાં બે સ્ટેજ છે. એક નોર્મલ સ્ટેજ જે આપણે એઝ અંડર વોલ્ટેજ ને બીજો સ્ટેજ છે એઝ એ લોસ ઓફ ફિલ્ડ. અન્ડરસ્ટુડ. બસ એટલું જ છે આમાં બરાબર. હવે આપણા જે જનરેટિંગ વોલ્ટેજ છે જે છે આપણા એ અહીંયા જનરેટિંગ વોલ્ટેજ આવશે. સર્કિટ બ્રેકર ઓન કરશું ત્યાર પછી અહીંયા આવશે કરંટ જે સાઈડ બસ પીટી આપણે વાપરેલી છે. એટલે જે બી જનરેટિંગ વોલ્ટેજ છે અહીંયા રિલેમાં આપણે ડિસ્પ્લે થશે. સેમ પેલી ઇન્સ્ટ્રુમેન્ટમાં એની અંદરમાં વોલ્ટેજ મીટર છે. અહીંયા જે બી વોલ્ટેજ આ ફેસ ટુ ફેસ બતાવે. હા ફેસ ટુ ન્યુટ્રલ કરી દે એટલે આપણા ફેસ વોલ્ટેજ લઈ લઈએ. હા એક્સાઇટેશન વધારું એક્સાઇટેશન જો આ AC એક્સાઇટેશન આપણે વધારતા જઈએ તો રોટરી સ્વિચથી જ બોલ ફેરવ્યું ભાઈ. જો અત્યારે અંડર વોલ્ટેજ એક્ટિવેટ થઈ ગયું છે 10 સેકન્ડ. કંઈ નહીં તમે વોલ્ટેજ જનરેટ કરી લો એકવાર.
હવે વોલ્ટેજ જનરેટ કરી દો. કરી લો, વોલ્ટેજ જનરેટ કરી લો. એટલે છે ને અહીંયા 220 પર જવા દો, કેમ કે ફેઝ વોલ્ટેજની જરૂરિયાત છે, એટલે 220 પર જવા દઉં છું. ઓકે, આ 220 ની આજુબાજુ મેં સેટ કરી દે, એટલે 230 વોલ્ટ આપણે જે આપીએ છીએ એ વોલ્ટેજ આવી ગયા. અત્યારે અંડર વોલ્ટેજ ડિટેક્ટ કરી લો, 10 સેકન્ડનો ડિલે છે. ઓકે, હવે જો આ રીસેટ કરવા માટે છે ને, આ કી પ્રેસ કરવાની છે. પહેલામાં કેવું હતું કે આપણે reset બહાર નીકળતા જઈએ છે. આમાં મેઇન સ્ક્રીન આવી જાય અને હા. એને પ્રેસ કરી રાખવાનું 3 સેકન્ડ. ઓકે, 3 સેકન્ડ માટે પ્રેસ કરવાનું છે. અહીંયા ટાઈમર રીસેટ ટાઈમર રીસેટ કરવાનું. હવે અત્યારે અંડર વોલ્ટેજ પ્રોટેક્શન એનેબલ છે રિલેમાં. ઓકે. હવે જ્યારે તમે જેટલા પણ પ્રોટેક્શન છે, જે પણ સિમ્યુલેશન કરો, એટ એ ટાઈમ એક એનેબલ રાખવાનું. ઓવર કરંટ કરો તો ઓવર કરંટ enable કરવાનું. બાકી બધા ડિસેબલ કરો. એટલે તમને શું છે, સિલેક્ટિવિટી મળે ને પ્રોપર ટાઈમ અને એ જ પ્રોટેક્શન દેખાય બી ખરું. બરાબર. હવે અત્યારે અંડર વોલ્ટેજ છે. અંડર વોલ્ટેજ જોવા માટે હું આગળ આવીશ. તારે રિલે પર જ ધ્યાન રાખવાનું છે, એના પર જ ફોકસ. નીચે ઝૂમ કરી દે. સ્ટોપ કર. બ્રેકર આપણે અહીંયાથી ઓન કરી શકીએ. ઓન. અહીંયા લોડ કનેક્ટ કરીને જો આ લાઈન મીટર છે. રિલે સમજી લો કે રિલેમાં શું છે, આપણે કેવી રીતે કરવાનું છે. આ મેઇન ડિસ્પ્લે છે. હા, બરાબર. મેઇન ડિસ્પ્લેમાં અહીંયા એકવાર ડાઉન કી દબાવશો એટલે મેનુ ખુલશે. Menu બરાબર. ખુલશે. મેનુમાં નીચે ઇન્સ્ટ્રુમેન્ટ, દેટ ઇઝ કે રિલેનું મીટર, જે આપણે અહીંયા મીટર છે ને, Yes. મીટર તમે અહીંયા જુઓ છો. હમ. બરાબર. એમાં બી ફેબ્રિક મીટરમાં જે એડ કરેલો હશે સ્ક્રીન પર આ એડ કરેલું છે. બરાબર. અને તમારે ફ્રિકવન્સી કે એવું બી જોવું હોય, ફ્રિકવન્સી મીટર બી છે. Yes. 49.95 થર્મલ મીટર બધું જ મીટરિંગ આમાં આવી જશે. ઓકે. ફોલ્ટ રેકોર્ડ જોઈએ કે કયું કયા ટાઈમે કયા ફોલ્ટ થયા છે. ઇવેન્ટનો લોગિન. હા હા, એટલે ફોલ્ટ રેકોર્ડર જે છે ને એ આપણે આવીએ સેટિંગ પર. હવે એક સવાલ હતો, આ ઇવેન્ટ લોગની અંદર માં પ્રી ફોલ્ટ પોસ્ટ ફોલ્ટ બંને આવે છે, ખાલી પોસ્ટ ફોલ્ટ? ના ના, ઇવેન્ટ એટલે શું કે માનો હું સેટિંગ ચેન્જ કર્યું, જે બી એક્ટિવિટી ફિઝિકલ એટલે રિલેની સાથે કઈ બી ઇનપુટ આયા એ પોતે સેન્સ કરશે, એને રેકોર્ડ કરી That is આપે. event. ઓકે ઓકે, સમજી ગયો. અને રેકોર્ડ એટલે શું કે રિલે જે ટ્રિપિંગ આપે ને એ ટાઈમે શું કરંટ હતો, શું વોલ્ટેજ, એટલે ફોલ્ટ રેકોર્ડર અલગ છે, એ ડિસ્ટર્બન્સ રેકોર્ડર અલગ જ વસ્તુ છે, એ આ નથી. ઓકે. સેટિંગમાં આપણે સેટિંગ ગ્રુપ વનમાં જવાનું છે. કોન્ફિગરેશન ને ફંક્શન. બરાબર. કોન્ફિગરેશનમાં જશો તો CTP એમાં તમારે જવાની જરૂર નથી. હવે એકવાર થઈ ગયું છે હા બતાવી દઉં છે એટલે તમે 10/1 રેશિયો. હા, 10:1 બધા ફેઝ માટે લઈ લીધા ને? હા, 3 ફેઝ. હા, જો કેમ કે એ છે ને 1 2 3 જો અહીંયા 1 2 3 એટલે 3 આ ત્રણ RYB નું ઓકે ડન છે. ચોથી સીધી જે એ 8 પોઈન્ટ વાળી છે. 10 એમ્પિયર. હા. ઓકે. હવે અહીંયા આપણે નીચે Function માં ફરી બહાર આવી ગયું. હા, સેટિંગ એન્ટર. સેટિંગ ગ્રુપ 1 નીચે Function. ફંક્શનમાં જઈશું. ફંક્શનમાં જશો એટલે પ્રોટેક્શનમાં જવાનું છે. ફંક્શન કોન્ફિગરેશનમાં આપણું લિસ્ટ છે કેટલા પ્રોટેક્શન છે. ઓકે. અહીંયા બધું લિસ્ટ છે. હા. અને અહીંયા પ્રોટેક્શન જે છે ને અહીંયા છે. હવે Okay. જેટલું એનેબલ કરશું ને એટલું જ અહીંયા પ્રોટેક્શનમાં દેખાશે. ઓકે, સમજી ગયો. એટલે એટલે ડિસેબલ હશે એ અહીંયા દેખાશે ને. હા, એટલે જેટલા એનેબલ છે એટલા ના IEEE કાં તો ASCII કોડ જે પેલા જે આપણે હા, કહે છે ને ANSI code. આંશિક કોડ જે છે ત્યાં આગળ દેખાશે, રિફ્લેક્ટ થશે એટલા. હવે જો 27 અત્યારે અહીંયા એનેબલ છું, એને હા. ડિસેબલ કર્યું. હવે ડિસેબલ કર્યું એટલે અહીંયાથી જતું જતું રહેશે. રહેશે. યસ, 51 ને 81 આવી ગયો. 15 એટલે ઓવર કરંટ માટે ઓર ફોલ્ટ માટે. હા, ઓવર કરંટ માટે છે. એટલે અમે ઓવરલોડ જે છે એને બોલા ડિસેબલ કર્યું. સૌથી છેલ્લે ફ્રીક્વન્સી ડિસેબલ થઈ ગયું. અને 51 જે હતું એ તમારું એનેબલ છે, ઓવર કરે. પણ હું ડિસેબલ કર્યું. ઓકે, એટલે હમણાં હવે પ્રોટેક્શનમાં બધું 0 હશે. બરાબર. હવે કોઈ બી સિમ્યુલેશન કરતા પહેલા હું તમને લોડ લઈને બધું મીટરિંગને ચેક કરાવું. યસ. બરાબર. કરંટ લેવો છે સાથે MCB ઓન કરો ને ત્યાં. ઓકે, એટલે આ 3 ફેઝની અલગ અલગ જ છે ને, એટલે ટોટલ 1 2 3 4 5 એમ્પિયરની છે. સ્વિચ કરું. 0.92 0.92 સેમ કરંટ તમને નહીં. પેલાનું બી એક ઓપન એટલે ડબલ થઈ જશે. થોડી સેન્સિટિવિટીનો ઇશ્યુ છે એટલે ઇમ્બેલેન્સ દેખાય છે કરંટના.
વસ્તુ એક છે એટલે બધી વસ્તુ ઓકે. આમની સ્વિચ ત્યાંથી ઓન કરો આ સેટિંગ સ્પાર્ક થયું કોઇલ ગઈ નીચે से છેલ્લી વાળી જશે લૂઝ કનેક્શન થઈ ગયું છે બંધ કરો. ચારસો 1500 RPM ડન. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એક્સાઇટેશન ઓન કરી દીધું. કરો ડીસી એક્સાઇટેશન. ડીસી ઓન થઈ ગયું. ઓલ્ટરનેટરથી વોલ્ટેજ આવવાનું ચાલુ થઈ ગયા. 230 પર અટકી જવાનું કેમ કે ફેઝ વોલ્ટેજ હાલવાના છે એટલે 220 એટલે 230 આપણે કહીએ આપણે અટકી જઈશું 220 220 વોલ્ટ ડીસી અને એના લીધે 230 વોલ્ટ ડીસી પર આપણે અટકી ગયા. બધા ઓફ છે. પ્રોટેક્શન ઓફ વોલ્ટેજ પછી ચાલુ કરી છે ત્યાં આગળથી. આમાં એક લાઈન આમ જો આમાં છે ને આ ઉપર જે છે એ આ ના હોય 62 વોલ્ટ છે કશું તો સલગે ને મેઇન્સ બંધ છે એમસીબી બંધ છે જો પ્રોડક્ટિવ બે બાજુ થઈ ગયો ને હા ચાલ નીચે અંદર નંબર મારેલા છે એટલે ખબર પડશે હા જો બ્રાઇટ થયા બસ એ બેલેન્સ આર ફેસ નીચે આવે ના ઉપર વાળો છે એક બંધ કરીને બીજી ચાલુ કરી નાખો જો મેઇન આ વસ્તુ અહીંયા મેચ થવી જોઈએ 1.12 66 0.69 ડન બરાબર મીટરિંગ એટલે કમ્પ્લીટ છે સીધી જે કરંટ આવી રહ્યા છે ઓકે છે એવું હવે આપણે ઓવરટાઈમનું સિમ્યુલેશન કરીએ ડાઉન કી એકવાર દબાઈ સેટિંગ એરો અહીંયા બતાવે છે એરો દબાવે ગ્રુપ 1 સેટિંગ ગ્રુપ 1 હા બરાબર કન્ફિગરેશન આપણે ફંક્શન એટલે કોન્ફિગરેશનમાં અહીંયા ગયા કોન્ફિગરેશનમાં સીટીવી ફંક્શનમાં ફંક્શન એરો દબાવીએ છે ફંક્શનનું કન્ફિગરેશન કરીશું આપણે ઓવર કરંટ માટે જઈશું ને એટલે 51 હા 51 બંને છે એટલે આપણે તો આઈડીએમટી જ રાખીશું એટલે 51 રાખીએ ને હા 51 હે ને 51 એનેબલ કરી દઈએ ને એને બરાબર બહાર આવ્યા નીચે પ્રોટેક્શનમાં આવી ગયું હા 51 નંબર આવી ગયો ડન એનેબલ 2.8 નું સેટિંગ છે હા અત્યારે આપણો 0.65 મતલબ આ જે વેલ્યુ છે ને હા .28 નું સેટિંગ છે એટલે 2.8 એમ્પિયર બરાબર તો એને ઓછું કરી દઉં થોડું વાંધો નહીં યાદ ને 2.8 જશે 2 એમ્પિયર કરી દઉં 2 કર 0.2 કરી દઉં હા આઈસી નોર્મલ ઇન્વર્ટર નોર્મલ ઇન્વર્સ હા PMS 1 1 ઓકે ચાલશે ને ડન ડન હા એટલે વાંધો નહીં જેટલો ટાઈમ વધારે લે એટલું એ લોકોનું ઓપરેશન થતા ખબર બી તો પડે ને કરંટ વધારવો પડશે 2 એમ્પિયરની ઉપર ક્રોસ કરો હા એટલે વોલ્ટેજ નોર્મલ લાવી હા એટલે વોલ્ટેજ તમે જાઓ તમે એક ઓન કરો બે બાજુ ઉપર નીચે હું બી એક ઓન કરું જો ડિટેક્ટ કરી થઈ ગયું ડિટેક્ટ થઈ ગયું ને આવી ગયું ઉપરના ફેઝમાં આ ફેઝમાં આવી ગયું હવે કેરેક્ટરિસ્ટિક પ્રમાણે થોડો લઈ હજુ કરંટ કેમ કે થ્રેશોલ્ડ 2 છે ને થઈ ગયું ખાસો ટાઈમ 50%
એકવાર રીસેટ કરો ને ફરીથી એકવાર ટાઈમ લો ને. અહીંયા છે ને વન એમ્પિયર ક્રોસ કરશે એટલે ડન રીસેટ કરી દીધું છે ને બધું બરાબર અહીંથી કરંટ બંધ કરો. કરંટ ઓછો મળે. એક બંધ કરતો ને ખાલી ત્યાં બે આગળ ઓન રાખો. બે ઓન રાખી દે મેં બી બે જ ઓન રાખી છે. બરોબર. હા ઓન કરો ને તમે આવી ગયું 1.22 આ રીતે ફરવાની ચાલુ બી થઈ ગઈ કઈ હા હા આ તમારું ઓવર કરંટનું પ્રોટેક્શન થઈ ગયું. જો અહીંયા 51 નેશન વાળો સ્પીડ ઓપરેટ થયો. હા દરેક રિલેની અંદરમાં કેટલો કરંટ જે છે એ અને એનો ટાઈમ ઓફ ઓપરેશન બી આવી જશે નીચે. અને ટાઈમ ઓફ ઓપરેશન અહીંયા ના આવે. એટલે આપણે કેલ્ક્યુલેટ જ કરીને બતાવવા અને પડશે. અહીંયા ટાઈમ ઓફ ઓપરેશન અહીંયા આવશે તમને. PMS ના આધારે આપણે ટાઈમ ઓફ ઓપરેશન કેલ્ક્યુલેટ કરી દઈશું. વાંધો નહીં તો હું છોકરાને શીખવાડી દઈશું. આમાં ટાઈમ ઓફ ઓપરેશન માટે પેલું લોગ બેઝ 3 વાળી જે કેરેક્ટરિસ્ટિક હતી એ જ વાળું હતું. હા એ કોમન કેરેક્ટર છે એ ચાલશે એ બી એટલે એના આધારે જ કંઈક કેલ્ક્યુલેશન કયું કરવું છે એ પછી મને ઇક્વેશન લેવાની ખબર પડે જ્યારે હું છોકરાને શીખવાડતો ઇન્ફોર્મેશનથી છું. આવી જશે 3 સેકન્ડ કેરેક્ટર્સ. હવે ઓવર કરંટ ડિસેબલ કરીને હા આઉટફોલ્ડ લો. ઓર ફોલ્ટ લઈ લઈએ ઓર ફોલ્ટ માટે સિંગલ ફેઝ કરવું પડશે ને એટલે આપણે એક જ લોડ ઓન કરીએ. એક જ હા આર ફેઝ જ ઓન કરી એ જે ચાર્જર એ બીજા બે બંધ કરી દીધા છે ઓર ફોલ્ટ ડિસેબલ કરી દીધું ને ઓકે એને એનેબલ કરી દો આપણે અર્થફોલ્ટમાં એને એનેબલ કરતા ને પેલાનો ઓવર કરંટમાં એનેબલ કરતા તો બી છે ને ભલે બંને એનેબલ રહેતા પણ જતી તો અર્થફોલ્ટમાં છે. અર્થફોલ્ટનું સેટિંગ કેટલાનું છે 0.1 છે અચ્છા એનું ઓછું એનું ઓછું કરવું પડશે. .05 कर दे हाँ बस ओके 0.1 सेकंड છે ડીલે વધારે દઈએ થોડો તો ઓપરેશન દેખાય વ્યવસ્થિત છોકરાઓને ટાઈમ થાય. 3.5 સેકન્ડ 3.5 સેકન્ડ ચાલશે વાંધો નહીં. બાકી આમ તો 2 સેકન્ડમાં બી વાંધો ના આવે કે છોકરાને વિઝ્યુઅલાઇઝ થવું છે જોઈએ. ને આઈજી પ્રમાણે અહીંયા જુઓ. હા ઓકે છેલ્લે નીચે ટાઈમર રીસેટ કરતો ને હા હવે ઓન કરો. બધી સ્વિચ બંધ કરો. હા બધી બંધ જ છે મેં મારા સાઈડથી બધી બંધ કરી તમે હવે આર ફેઝ જ ચાલુ કરજો ત્યાંથી. જો આર ફેઝ ની અંદરમાં તમે ચાલુ કરો ને તરત એને આઉટપુટ આવી ગયો એટલે કે તરત એને ડિટેક્ટ કરી દીધું કે ભાઈ કે 0.5 એમ્પિયર નું સેટિંગ રાખેલું છે આપણે. ડન. હા હવે નેગેટિવ સિક્વન્સ છે. હા નેગેટિવમાં પણ એમાં 3 ફેઝ જોઈશે ને પાછું. હા એમાં 3 ફેઝ છે એટલે સિક્વન્સ જ ઉલટા. શીખ હા એટલે સપ્લાય સાઈડથી તો ઉલટા છે કે લોડ સાઈડથી લો સાઈડથી બી ઉલટા. લોડ સાઈડથી બી વાંધો તો નહીં જ આવે ને. ના ના કોઈ પેલામાં સ્પાર્ક થયો લોડ બેગ જે છે ને એના વાયર જે છે ને ખુલ્લા લઈ જાય એમાં સ્પાર્ક થયો એટલે આપણી આ લોડ બેગ આપણો લઈ જાય નવી આવી પણ એ લાયા છે ને ટ્રાન્સપોર્ટેશનમાં એનું નુકસાન થયું છે. જોઈને પહેલાં ડિસેબલ કરવું પડશે 50 પર જઈને. હાર્દિક સર પરથી લઈ લઈને ખાલી મશીન લેબમાં પડ્યું છે અમને. હવે 0.5 ને 0.5 ને 5 સેકન્ડ હા બરોબર છે વાંધો નહીં. ટાઈમર રીસેટ કરી દેજો ચાલુ કરતા પહેલાં ખાલી. આપણે કઈની સિક્વન્સ બદલી બદલી નથી હજી બદલવાની બાકી ને લોડ એન્ડ પર જ બદલી નાખીએ એ આગળ પડશે. સપ્લાયની જે મેઇન પેનલ એવું તો બંધ કરીને કરી દો. રેઝિસ્ટિવ આપણે અહીંયા બદલવી પડશે. કંઈ નહીં સોર્સમાં બદલી નાખો ને કોઈ વાંધો નથી. મોટર બંધ બી કરવી પડશે.
સ્ટીપલ કહું છું બધું ટાઈટ કરી દીધું પછી બધું એટલે આટલું થોડું થાય છે. जमीन में कहता है तुम्हारी रात जंग कहिए मोटर ने डिरेक्शन ऊंची थी गई આમાં તો કોઈ બહુ વોલ્ટેજ આપવાની જરૂર નહીં ને તો અમારે ઓન કરવું પડશે ને બેલેન્સ ઓન કરવું ને કેટલા કેટલા ઓન કરે બધે એક એક ઓન કરવું બધી એક એક ઓન ચાલો તરત રિલે સેન્સ કરી દીધું થઈ ગઈ 5 સેકન્ડ જતી રહી નેગેટિવ સિક્વન્સમાં કરંટ બેઝ થઈ ગયો ઓવર કરંટ થઈ ગયું હોટ ફોલ્ટ થઈ ગયું અંડર વોલ્ટેજ લઈ લઈએ હવે અંડર વોલ્ટેજ પછી ઓવર વોલ્ટેજ બી લઈ લઈએ અંડર વોલ્ટેજ હવે જ સામે દેખાય ઓપરેશન આવે તો સારું સેટિંગ્સ પૈસા બી એવા હારા જ છે પેલા કરતા એના તો પછી વસ્તુ સારી જે મળતી હોય ને હંમેશા યાદ રાખો સારી વસ્તુ છે ને સસ્તી ના મળે કોઈ દિવસ 27 અંડર વોલ્ટેજ 27 અહીંયા જે એનેબલ કરીશું ને એના જે બે સ્ટેજની બે સ્ટેજ આપણી જે વાત હતી ત્યાં પ્રોટેક્શનમાં અને 27 એટલે આપણું લોસ ઓફ એક્સાઇટેશનમાં જ હશે ના ના બતાવું તમને હવે મેં અહીંયાથી તો 27 ઓન કર્યું બરાબર હા હવે પ્રોટેક્શનમાં આપણે જઈએ તો અહીંયા આપણને બે સ્ટેજ દેખાય 27-1 27-2 અત્યારે ડિસેબલ છે હા બરાબર અને 27-1 અત્યારે એનેબલ છે અંડર વોલ્ટેજ એનેબલ છે યસ અને સેટિંગ જે છે અહીંયા 88 વોલ્ટ છે એટલે 88 કરતા ઓછા હા એટલે 88 એટલે હવે જો આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે કે આપણી જે સીટીડી છે 415/110 અચ્છા 415/110 બરાબર એટલે આ સેકન્ડરીમાં છે હા એટલે 110 બાજુ 88 છે હા. તો 415 ગુણ્યા 88 ભાગ્યા 110 હા. 88 ડિવાઇડ બાય 110 332 વોલ્ટ ફેસ ટુ ફેસ ટુ ફેસ ડિવાઇડ બાય √3 1.73 191 અહીંયા જ્યારે થશે થશે. ત્યારે રિલે એક્ટિવેટ થઈ જશે ડન સિક્વન્સ આમાં ચેન્જ load on કરવાની જરૂર નથી એટલે તે છતાં બી સિક્વન્સ બી હા, એ કમ્પ્લીટ બી કરી એ બી સિક્વન્સ બી એકદમ કમ્પ્લીટ કરવું એક્સાઇટેશન ઓફ મોટર બંધ સપ્લાય બંધ એ ભાઈ આપણે ત્યાં આગળ છે ને અહીંયા આગળ ઉપર સોલાર પેનલ ચાલુ થઈ ગઈ છે આજથી એના ડેટા લઈ લેજો ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે ડીસી એક્સાઇટેશન હવે એક્સાઇટેશન કરો 191 એટલે પહેલા નોર્મલ લાવી દઈએ હા પહેલા નોર્મલ લાવી દઈએ વધી ગયા છે ચાલશે વાંધો નહીં બરાબર ડન હું ડાઉન જોઉં છું હા આવી ગયું તરત પિકઅપ લઈ લીધું 5 સેકન્ડ રાખ્યું તું 10 સેકન્ડ ડન અંડર વોલ્ટેજ દબાવી રાખ સેમ ઓવર વોલ્ટેજ ઓવર વોલ્ટેજની સેટિંગ લીધી ગ્રુપ કન્ફિગરેશન
15 એટલે આ તમારા 115 આ 110 સાઈડ પર છે એટલે 415 ગુણ્યા 115 ભાગ્યા 110 ગુણ્યા 115 ભાગ્યા 110 ડિવાઈડ બાય √3 250 જવું પડશે 250 જશે એક્સાઇટેશન ઓકે જવા જોઈ લઈએ. હા અંડર વોલ્ટેજ બી એનેબલ છે એટલે 190 ઓફ જતો. ટાઈમમાં રીસેટ કરતો ને 5 સેકન્ડ છે. ઓન આવી ગયા 5 સેકન્ડે જતું રહ્યું ડન અહીંયા રેકોર્ડ બી થશે 264 263 ડન ડન એટલે અંડર વોલ્ટેજ ઓવર વોલ્ટેજ હવે અંડર વોલ્ટેજ ની અંદરમાં પેલો આપણો બીજો સ્ટેજ બાકી લોસ ઓફ એક્સાઇટેશન અત્યારે સમજો કે જનરેટર ચાલે જ છે. ડીસી બંધ કરી દઈએ ને નોર્મલ વોલ્ટેજ સત્તાવીસની અંદરમાં સ્ટેજ આ 2 સ્ટેજ બંધ કરી દેવાનું. સ્ટેજ 1 ઓકે સ્ટેજ 2 એનેબલ એનેબલ યુવી ગાર્ડ એનેબલ છે એટલે અત્યારે યુવી ગાર્ડ છે ને એટલે એવું છે કે કંઈ નહીં યુવી ગાર્ડનું એટલું ડઝન પાછા 192 ની નીચે જવા દેવા પડશે ને વોલ્ટેજ અને આપણે બંધ જ કરી દઈએ સ્વિચ જ બંધ હા સ્વિચ બંધ કરતો ડીસી એક્સાઇટેશન જ હોય ટોટલી લોસ ઓફ એક્સાઇટેશન 0.1 સેકન્ડમાં આવી બી ગયું 0.1 જ સેટ કરેલું એટલે એ તો સ્ટેજ 2 છે એટલે એમની ફાસ્ટેસ્ટ જ રાખવું પડે જે કરવો એ ટાઈમ એક સેકન્ડ બી હા, તો થશે. હવે લોસ ઓફ એક્સાઇટેશન તરત ગયું એટલે તમારું મશીન જે સિન્ક્રોનસ જનરેટર તરીકે હતું એક્સાઇટેશન જતું રહ્યું એટલે આ તો મશીન તમારું ઇન્ડક્શન થઈ ગયું એટલે એ તો તરત જ કાઢી લેવું પડે ને અંદર જ છે ઓવર ફ્રીક્વન્સી અને અંડર અંડર ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી એ તો VFD થી જ કરવું પડશે ને હાઈ વીએફડી પેલા બે ડિસેબલ કરી દેવા પડશે એમ તો ચાલશે નહીં કરીએ તો કોઈ ફેર નહીં પડે એને હા એ તો કેમ કે ફ્રીક્વન્સી ને વોલ્ટેજ વાળું છે આ જો કે તો બી કરી દેવા એ આગળ પડે કે અંડર ફ્રીક્વન્સી કરવા માટે આપણે અંડર વોલ્ટેજ જ કરીશું તો અંડર વોલ્ટેજમાં જતી રહેશે અંડર ફ્રીક્વન્સી કરતા પહેલા એટલે પ્લસ ઓર માઇનસ 2.5 જે તમે ભણ્યા એ બધું હવે જતું રહ્યું એ તો કારનું આઉટડેટેડ થઈ ગયું જો અહીંયા છે ને 81 આવશે ફ્રીક્વન્સી પ્રોટેક્શન હા. અંડર ઓવર એવું નહીં આવે અત્યારે અહીંયા ખાલી ફ્રીક્વન્સી આવશે પછી અહીંયા તમારે પ્રોટેક્શનમાં જવાનું અહીંયા આવશે સ્ટેજ 1 Stage one, સ્ટેજ 2 સ્ટેજ stage 3 three. અહીંયા આપણે ડિફાઇન કરવાનું કે અંડર કરવું છે કે ઓવર કરવું છે એટલે અહીંયા છે ને 1 માં 1 માં હું એનેબલ કરું તો પછી અહીંયા એની કિંમત નાખવી પડશે હા હા એટલે અંડર સ્ટેજ 1 અંડર કરેલો છે અને સ્ટેજ 2 જે છે એને એનેબલ કરી એટલે ઓવર થઈ એ ગયું ઓવર કરેલો છે Okay, done. 50.02 કરેલો છે ડન 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 ઓવરનો 3 સેકન્ડ છે અંડરમાં જો તેમાં 0.1 10 સેકન્ડ 10 સેકન્ડ. કોઈ વાંધો નહીં ચિંતન એક્સાઇટેશન નોર્મલ કરતો ને પહેલા સમજાવું ડન અંડર ફ્રીક્વન્સીમાં તો VFD થી ફેરવી નાખો ને ફ્રીક્વન્સી ચેન્જ કરી દઈએ
આપણે આ મીટરિંગ ખોલી લઈએ. $49.93 આપણે કરેલું છે 48.5. 48.5 છે. તો 10 સેકન્ડ લગીને સ્ટાર્ટ નહીં કર્યું. અચ્છા સોરી, સર્કિટ બ્રેકર ઓફ છે. ઇન્ટરલોક એવું છે, સર્કિટ બ્રેકર ઓન હશે ત્યારે જ પ્રોટેક્શન યસ ઓન થશે. હા, સર્કિટ ઓન થઈ સર્કિટ ઓન થઈ ગયું. ચાલ 10 સેકન્ડમાં જશે. આમાં ઓલ્ટરનેટર બંધ થઈ જશે ને 10 સેકન્ડ. ઓકે, એટલે VFD છે એટલે ફ્રીક્વન્સી VFD લખીને જ જશે. ઓકે, ફ્રીક્વન્સી વધારે દેજો પછી. ઓવર છે ને 50.0 0.2 છે એટલે 50થી ઉપર મારા ખ્યાલથી આમાં જશે નહીં. બ્રેકર ઓન કરવા પડશે. હા, એટલે 50થી ઉપર જશે નહીં. એટલે પછી એવું કરવું પડે આમાં. 50 થી ઉપર તો જવું પડશે તો જ ઓવર ફ્રીક્વન્સીમાં જશે ને. ઓ ચિંતનભાઈ, $50.02 કેવી રીતે કરીશું? શું ફ્રીક્વન્સી એના તો થાય 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 ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી અહીંયા સેટિંગ છે. હા હેરાન કરો એટલે નાના છોકરાનું તમે ધ્યાન રાખો. હા, તો જીવ તો લેવાનો જ છે ને ભાઈ. પૈસા લીધા છે હે, સમજો, પૈસા લીધા છે. જીવ નહીં લઈએ ને તો આ છોકરાને શીખવાડીશું હું. બીજું બધું કઈ કઈ બાકી બધું એક જ ઓવર ફ્રીક્વન્સી જ બાકી છે અમને. થર્મલ ઓવરલોડ. આ પણ છે ને એક ઓવર કરંટ ટાઈપ જ પ્રોટેક્શન છે. હા. એમાં થર્મલ રેપ્લિકા વચ્ચે કરંટ જ છે. હા, 49 yes. 0.2 છે એટલે મેં અહીંયા છે ને આપણે ઓછો કરવો પડશે ને. 0.05 ચાલે. છેલ્લું 0.1 થી સ્ટાર્ટ થશે. એને 0.1 રાખો એટલે 10% ચાલશે, એટલે 1 એમ્પિયરની ઉપર જશે. હલો, ટાઈમ ઓછો કરી દો ને એનો. ક્યાંથી બોલો? હા બોલો. હા હા, કંઈ નહીં સાહેબ, હું તમને છે ને હું એક ટેસ્ટિંગમાં છું. એક 15 મિનિટમાં તમને કોલ બેક કરું. હા 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 49 ઓન કરી દીધું. એનો ટાઈમ જે છે ને 1 સેકન્ડ. ના ના, એટલે આમાં શું છે તમને કહું, આ ટાઈમ કોન્સ્ટન્ટ છે ને 1 મિનિટ છે. ઓકે, હા, એટલે પેલું બાયોમેટાલિક સ્ટ્રીપ ને હા, ટ્રીપ થતા એ વાર રીતે. લાગે એટલા માટે ટાઈમ વધારે. યસ યસ, સમજી ગયો સમજી ગયો. એટલે આ 1 મિનિટમાં ટ્રીપ થશે એવું નહીં, જેટલો હા, current ખ્યાલ છે વધશે ખ્યાલ છે, એટલો. મને ખ્યાલ છે, એ તો ખ્યાલ છે. એ ઓપરેશનનું અને ખ્યાલ એનું છે. મોનિટરિંગ અહીંયા આપણને દેખાશે ઇન્સ્ટ્રુમેન્ટમાં. થર્મલમાં જવું પડશે ને એમાં. થર્મલ મીટરમાં અહીંયા છે ને રેપ્લિકા વચ્ચે 100 રેપ્લિકા પર ટ્રીપ થઈ જશે. ડન. તો હવે એક્સાઇટેશન ચાલુ કરો ને ભાઈ. હા, 1. હવે એક્સાઇટેડ ગોલ ચક્કડું ફેરવો બેટા. વેરી આકવાલો. વધાર બે ઓન કરી દીધા. વધાર હા ના, હા, ના. ધીરે ધીરે અહીંયા જોવાનું 220. 220 લગીન કર. કર જવા દે જવા દે જવા દે કંપનીને આપી છે
બસ બસ સુપર लगे नहीं देखते હવે ઓન કરી દો બ્રેકર હવે જો અહીંયા આગળ છે ને આ 7 જો આ થર્મલ ઓવરલોડ અહીંયા એક્ટિવેટ થઈ ગયું છે તમને કરંટ 0.5 ને ઉપર ક્રોસ થઈ હા ગયું બરોબર છે ટાઈમર અહીંયા ટાઈમર start ચાલુ થઈ થઈ ગયું. ગયું છે આ જો 26.5 30% 34% જે ચાલે છે ને એ જેવું 50% એ 100% ની ઉપર જશે ને જેમાં કરંટ વધારે એની રેપ્લિકા ફેઝની Phase વધી જાય, જો વધી ગઈ છે 70 જો છેલ્લે નીચે વાળું જો આમને આવશે પાછું હો, ચિંતા ના કરો ફેવરેટ મીટર હટાવવા પડશે થર્મલ મીટર રાખી દો વાંધો નહીં ભાઈ આવી ગયા વેલ્યુ લઈએ આપણે અહીંયા દેખાશે thermal થર્મલ meter. મીટર આ હવે ડાઉન કૂલ ડાઉન થાય કૂલ ડાઉન એ કૂલ ડાઉન થાય એટલે પાછું નોર્મલમાં આવી જાય જોવું હોય તો અહીંયાથી બી એકવાર આપી શકો કઈ નહીં ઓન કરો ને એટલે અત્યારે આટલેથી ચાલુ થશે 75 ની જગ્યાએ હવે વધશે ત્યાંથી 100 લગી જશે થઈ ગયું 98.5 જેવું શોર્ટ થશે ને એટલે તરત એની મેં હવે ઠંડુ પડવા લાગશે પાછું ઠંડુ છે. બાયોમેટાલિક સ્ટ્રીપ જ હોય જે આપણી થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન આપણે મોટરમાં હોય છે ને એવું જ છે સેમ ટુ સેમ આ એ જ હવે મોટર પ્રોટેક્શન બી અહીંયા મોટર લગાવીને Simulate કરી દેવાય. થ્રી ફેઝ આપી દેવાનું અહીંયા મોટર કનેક્ટ કરી મોટર પ્રોટેક્શન એટલે જનરેટર મોટર બંને પ્રોટેક્શન આપી દેવાશે થર્મલ ઓવરલોડ તો હું આ મોટરના કનેક્શનની જગ્યા પર બીજી એક મારી 3 ફેઝની મોટર અહીંયા મૂકી અહીંયા દઉં તમારે વેરિટ લેવાનું હા. વેરિટ લેવાનું અહીંયા તમારે મોટરના ટર્મિનલ આપી દેવાના ચાલે મોટર કનેક્ટ કરવાનું હમ લોડ બેટા લોડની સ્વિચ ત્યાંથી બંધ કરી દે આર ફેઝમાં જો હા બે બંધ કરી દે બેટા બી ફેઝ વાળી બંધ કરો ઓકે 50.4 બોલો સમીરભાઈ હા ઊભા છું હા કરું અને તમને પાછો ફોન કરું ચલો ને ભાઈ અંડર ને ઓવર બંને એનેબલ રાખેલા છે હમણાં ઓકે ટાઈમર રિસેટ કરી દો ને. જોકે આમાં ફ્રીક્વન્સીમાં પેલું એ નથી રાખેલું બ્રેકરનો ઇન્ટરલોક નથી આવતો ફ્રીક્વન્સી તમે નહીં બી ઓન કરો ને તો આવી જાય આ છે ને સ્મૂથ કંટ્રોલ હોય ને પાછું તો જતું રહે છે એટલે ઓવરમાં મને ખાલી સેટિંગ શીખવાડવી અત્યારે કેટલું કર્યું છે આમાં સાઈડ સુધી ના સાઈડને આપણે બદલી નાખીએ હમણાં છે સ્ટોપ કરો વિડીયો લઈ લે બેટા પ્રોગ્રામમાં F0 F0 હા ફંક્શનનો એને એન્ટર કરીશું હમ F010 હમ 60 સ્ટેન્ડર્ડ આપી હા 51 હા બસ 51 પર ડન એન્ટર ડન F11 હા એમાં બી 60 છે એને બી આપણે ચેન્જ કરી દઈએ ને 51 મેક્સિમમ 55 જ રાખો તો પછી એટલે F10 10 11 ને 12 બધામાં 51 51 51 એ ચેક કરવું હોય તો સ્ટાર્ટ કરે વગર ફેરવી દેવાનું એટલે છેક મેક્સિમમ પર 51 પર જ અટકશે 51 ની ઉપર નહીં જાય બસ ડન રન કરો છો રન સ્પીડ કેટલી આવે જો આરપીએમ પર લઈ લો બંધ થઈ ગયા નહીં આવે RPM. બંધ કરી નાખ્યા હવે લો ને હવે આવશે આરપીએમ ના નહીં આવે નહીં આવે સેટિંગ અચ્છા
ડિઝાઇન ડિઝાઇનમાં હા એટલે પેલું 50 કરતાં ઉપર લીધું ઓવરમાં પણ તો ભાઈ ઓવર ફ્રીક્વન્સીની જગ્યાએ એકચ્યુઅલી મેં રિસેટ કરી પહેલાં એટલે જે સેટિંગ્સ આપણે કરીને મોકલાવી દે ને એ રિસેટ કરી નાખ્યું એક જ મિનિટ હવે અહીંયા ફ્રીક્વન્સી આવી ગઈ હું જો આવું છું ત્યાં હા ફ્રીક્વન્સી 50.9 થઈ ગયું ને ઓકે ડન આપણે ખાતે બે ચાલુ રાખ્યું અંડરના બે જ રાખવી પડે ને ઓરિજિનલમાં તો બે રાખવી જ પડે ને એન્ડ્રોઈડ આપીશું તો આવી છે